તો આ વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જે સિમ્પલ મશીન આપવામાં આવ્યા છે બરાબર, તો તે સિમ્પલ મશીન્સનો જે ટૉપિક છે તો એ ટૉપિક જોઈશું. તો એના પહેલાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ જે આપણે લાસ્ટ ટાઈમ જોવાનું રહી ગયા હતા, એફિશિયન્સી ઓફ એન ઇન્ક્લાઇન પ્લેન. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ એફર્ટ રિક્વાયર્ડ neglecting friction to the effort required considering friction. બરાબર, તો એફિશિયન્સી શાનો રેશિયો છે? તો એકમાં તમારે ફ્રિક્શન નિગ્લેક્ટ કરી દેવાનું છે અને બીજામાં કન્સિડર કરવાનું છે શું? ફ્રિક્શન. તો ઇન્ક્લાઇન પ્લેનની એફિશિયન્સી એ ધ એફર્ટ રિક્વાયર્ડ નિગ્લેક્ટિંગ ફ્રિક્શન ટુ ધ એફર્ટ રિક્વાયર્ડ કન્સિડરિંગ ફ્રિક્શન. તો તેને એફિશિયન્સી કહીશું. હવે ફ્રિક્શન નિગ્લેક્ટ કરવાનું છે એટલે તમને ખબર જ છે કે તમારો જે એફર્ટ જે છે તે ઓછો હશે અને ફ્રિક્શન સાથેનો એફર્ટ જે છે એ વધારે હશે, એટલે કે P0 ઇઝ લેસ દેન P થશે, એટલે કે તમારી એફિશિયન્સી જે છે લેસ દેન 1 આવશે. સ્ક્રૂ જેકની વાત કરીએ એટલે કે આપણે મશીન્સના ટૉપિકમાં આગળ વધીએ. MACHINE સિમ્પલ મશીન્સ, તો તેમાં આવે સ્ક્રૂ જેક. તો સ્ક્રૂ જેકનું જે મશીન છે એ સ્ક્રૂ જેક વર્ક્સ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ ધ ઇન્ક્લાઇન પ્લેન. સ્ક્રૂ જેકમાંથી ઘણીવાર આરટીઓમાં ક્વેશ્ચન પૂછાય છે બરાબર, ડાયરેક્ટલી તે આપણે જોઈશું કયા પૂછાય છે. If one complete turn of the screw thread is imagined to be unwound, એટલે કે તમે આ રીતનું એમ ગોળ ફરો છો સ્ક્રૂ જેકમાં બરાબર, તો આ એક ટર્ન થયો અહીં, તો એ એક ટર્નને તમારે અનવાઇન્ડ કરી દેવાનું છે, એટલે કે આને તમે એમ અનવાઇન્ડ કરતા જશો તો આ સ્ટ્રેટ લાઇન આવશે, આવી રીતની ખોલી નાખવાનું છે ને એમ. From the body of the screw jack and developed it will form an inclined plane. બરાબર, જો તમે એને અનફોલ્ડ કરશો તો તે કંઈક આ રીતની ઇન્ક્લાઇન પ્લેન બનાવશે એમ કહે છે લોકો. હવે ઇન્ક્લાઇન પ્લેન બનાવશે એટલે કે આ જે છે તે એક આંટો જે છે તેને અનફોલ્ડ કર્યો તો ઇન્ક્લાઇન પ્લેન બનાવશે, એટલે કે તમે એક આંટો સ્ક્રૂ જેકનો ફેરવશો તો તમારી વસ્તુ અહીં હશે તો અહીંથી પી જેટલી એટલે કે પીચ જેટલી હાઇટ ઊંચી થશે એક આંટો ફેરવશો તેમાં. તો પી જે છે પીચ છે, પાયડી એટલે કે એક આંટો ફેરવ્યો તો સર્કલનો તમે એક આંટો ફરો તો પાયડી એટલે કે ભરીક જેટલું અંતર કાપશો, કેટલું? પાયડી, અથવા તેને કહેવાશે 2πr. તો તે આપણે પાયડી લખી દીધું, પીચ પી લખી દીધું અને આપણી ઇન્ક્લાઇન પ્લેન છે. આલ્ફા જે છે તેને કહેવાશે હેલિક્સ એંગલ, આલ્ફાને હેલિક્સ એંગલ કહેવાશે. તો આના પરથી તમે tan આલ્ફા લખી શકો, P/πd. In a screw jack, the effort P required at the circumference of the screw is same as discussed for the inclined plane. હવે આમાં એમ કીધેલું છે કે ભાઈ એફર્ટ આપણે ઇન્ક્લાઇન પ્લેન માટે જે શોધ્યો તેટલો જ એફર્ટ આવશે સ્ક્રૂ જેકની અંદર પર. તો એ એફર્ટ કેટલો હતો? તો ભાઈ P = W10 આલ્ફા પ્લસ y, એટલે કે તમે જ્યારે લોડને ઉપર ચડાવતા હશો ત્યારે આટલો તમારે એફર્ટ આપવાનો રહેશે. લોડ નીચે ઉતારતા હશો ત્યારે W10 આલ્ફા માઇનસ 5 આપવાનું રહેશે. હવે જો ફ્રિક્શન તમે નિગ્લેક્ટ કરી દો તો આપણને ખબર જ છે tan phi = μ. આ મ્યુને તમે 0 કરી દો, ફ્રિક્શન નિગ્લેક્ટ કરી દો તો phi પણ 0 થઈ જશે. તો ઉપરના સૂત્રમાં phi ને આપણે 0 કરી દઈએ તો એફર્ટ મળશે W10 આલ્ફા. હવે આપણે ઉપર એફિશિયન્સી માટે જોયું P0 એટલે કે ફ્રિક્શન વગરનો એફર્ટ અને નીચે હતો P ફ્રિક્શન સાથેનો એફર્ટ. તો અહીં એ જ એફિશિયન્સીનું સૂત્ર નાખ્યું છે. આ ફ્રિક્શન વગરનો એફર્ટ છે, ફ્રિક્શન સાથેનો એફર્ટ છે, તો તમને આ રીતનું મળશે tan આલ્ફા / tan આલ્ફા પ્લસ 5. હવે સ્ક્રૂ જેકની એફિશિયન્સી મેક્સિમમ ક્યારે થશે? બરાબર, તો એફિશિયન્સી મેક્સિમમ થશે જ્યારે tan આલ્ફા પ્લસ 5 = 0 થશે અથવા રફલી = 0 થશે. તો સોરી આ 1 થશે કદાચ, તો બરાબર, તો આલ્ફા પ્લસ 5
ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો તેના માટે 45 હશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ 5/2 જે કંઈ પણ હોય બરાબર, આપણે આ યાદ રાખી લેજો બરાબર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી માઇનસ 5/2 બરાબર. તો હેલિક્સ એંગલ મેક્સિમમ સ્ક્રૂ જેકની એફિશિયન્સી માટે કેટલો હશે? 45 માઇનસ 5/2. અને મેક્સિમમ એફિશિયન્સી જે છે તે આપવામાં આવે છે શાના દ્વારા? આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, કદાચ એક્ઝામમાં પૂછાય. MAX મેક્સિમમ એફિશિયન્સી 1 માઇનસ સાઇન ફાઈ 1 પ્લસ સાઇન ફાઈ. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. બીજો અમારે યાદ રાખવાનું કે 45 માઇનસ 5/2 છે, પ્લસ નથી બરાબર. તેવી રીતના એન મેક્સિમમ ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. હવે લિફ્ટિંગ મશીન જે છે, હવે સ્ક્રૂ જેક જે છે એને આપણે લિફ્ટિંગ મશીન જ કહી શકીએ. તો એ આપણને અનેબલ કરે છે હેવી લોડને ઉચકવા માટે અને સ્મોલ એફર્ટ લગાવીને. તો નીચેની ટર્મ્સ યુઝ થાય છે જનરલી. મિકેનિકલ એડવાન્ટેજનો વાત કરીએ તો આના વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મિકેનિકલ એડવાન્ટેજ કોને કહેવાય? તો રેશિયો છે શાનો? લોડ લિફ્ટેડ ટુ ધ એફર્ટ એપ્લાઇડ. અહીં તમને શબ્દ આવે છે એડવાન્ટેજ. એડવાન્ટેજ ક્યારે કહેવાય? કે જ્યારે તમે વધારે પડતો લોડ લિફ્ટ કરી શકો. તો મિકેનિકલ એડવાન્ટેજ જે છે તે ગ્રેટર દેન 1 હશે બરાબર. તો તેના કારણે મિકેનિકલ એડવાન્ટેજ રેશિયો શાનો હશે? કે તમે જે લોડ ઉચક્યો અને એના માટે જેટલો એફર્ટ આપ્યો તેનો રેશિયો હશે બરાબર. તો શું? લોડ ઉચક્યો ટુ ધ રેશિયો ઇફ એફર્ટ એપ્લાઇડ. વેલોસિટી રેશિયોની વાત કરીએ તો ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ ટુ ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. તો યાદ રાખજો, વેલોસિટી રેશિયો ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ ટુ ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. આ બંને ઉલટું થઈ જશે બરાબર. આ બંને એકબીજાના વ્યસ્તમાં થઈ જશે. ઇનપુટ ઓફ મશીનની વાત કરીએ. ઇટ ઇઝ ધ વર્ક ડન ઓન ધ મશીન. It is equal to the product of effort and the distance through which it moves. તો ઇનપુટ ઓફ મશીન એ શાનો ગુણાકાર છે? તો તમે જે એફર્ટ લગાવો છો તે અને ડિસ્ટન્સ થ્રુ વિચ ઇટ મૂવ્સ, અને જેટલું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે તે. ધારો કે આ રીતનું છે, અહીં એક મોટો લોડ છે, અહીંથી તમે એફર્ટ લગાવો છો P અને આના કારણે આનું મૂવમેન્ટ અહીંયા X જેટલું થાય છે. તો P ઇન્ટુ X જે છે તે ઇનપુટ ઓફ ધ મશીન થશે. આઉટપુટ ઓફ મશીન શું છે? તો પ્રોડક્ટ ઓફ લોડ લિફ્ટેડ, એટલે કે જે અહીંયા આપણે લોડ લગાવ્યો હતો તે ઉચકાયું, અને ડિસ્ટન્સ થ્રુ વિચ ઇચ લિફ્ટ, એટલે કે અને એનું જે ડિસ્ટન્સ એણે ટ્રાવેલ કર્યું તે. તો તેને કહેવાશે આઉટપુટ ઓફ મશીન. એફિશિયન્સી ઓફ મશીન કોને કહેવાય? તો રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ બરાબર. અહીં આપણે જોયું આઉટપુટ ટુ ઇનપુટ, તો એને કહેવાશે એફિશિયન્સી ઓફ મશીન. તો એફિશિયન્સી એન ઓફ મશીન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ બાય ઇનપુટ થશે. એટલે કે વર્ક ડન બાય મશીન ટુ ધ વર્ક ડન ઓન ધ મશીન. તો એફિશિયન્સી તો શું થશે? આઉટપુટ ટુ ઇનપુટ, અને એ થશે વર્ક ડન બાય મશીન ટુ ધ વર્ક ડન ઓન ધ મશીન. તો W ઇન્ટુ એક્સ થશે, નીચે થશે P ઇન્ટુ વાય, જે આપણે ઉપર જોયું તે જ. W ઇન્ટુ એક્સ P ઇન્ટુ વાય. તો W અપન P અને 1 અપન વાય બાય એક્સ થશે બરાબર. તો આમાં તમે જોઈ શકો છો મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયો, જે આપણે ડેફિનેશન જોઈ. મિકેનિકલ એડવાન્ટેજ અને વેલોસિટી રેશિયો, તેમાં શું જોયું હતું? W બાય P જોયું હતું, તે મિકેનિકલ એડવાન્ટેજ છે. W બાય P મિકેનિકલ એડવાન્ટેજ છે. અને બીજું વેલોસિટી રેશિયો શું હતું? ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ એટલે કે Y, ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ એટલે કે X. તો Y બાય X જે છે વેલોસિટી રેશિયો થશે. તો તમારી એફિશિયન્સી થશે મિકેનિકલ એડવાન્ટેજ બાય વેલોસિટી રેશિયો બરાબર. તો આટલી વસ્તુ તો યાદ રાખજો જ, વેલોસિટી રેશિયો, ઇનપુટ, આઉટપુટ, મિકેનિકલ એડવાન્ટેજ અને એફિશિયન્સી.
ઓકે, પછી આ પૂછાય છે બરાબર, આઈડિયલ મશીન, રિવર્સિબલ મશીન, સેલ્ફ લોકિંગ મશીન. તો આઈડિયલ મશીન કોને કહેવાય કે જેની એફિશિયન્સી જે છે તે 100% હોય છે, એટલે કે આઉટપુટ ઇક્વલ ટુ ઇનપુટ હોય છે. તો તે મશીનને પરફેક્ટ અથવા આઈડિયલ મશીન કહેવામાં આવે છે. રિવર્સિબલ મશીન કોને કહેવાય છે, અથવા ક્વેશ્ચનમાં એમ પૂછાય છે કે રિવર્સિબલ મશીનની એફિશિયન્સી કેટલી હશે. તો મશીન ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ સમ વર્ક ઇન અ રિવર્સ ડાયરેક્શન આફ્ટર ધ એફર્ટ ઇઝ રિમૂવડ. એટલે કે તમે એફર્ટ લગાવશો અને તે થોડું ઘણું કામ કરશે, પરંતુ ફરીથી જો એફર્ટ લઈ લેશો તો તે ફરીથી પાછળ જશે. મીન્સ કે તમે એ જેટલું ખસેડ્યું તેનાથી પાછળ આવવા લાગશે. જેમ કે તમે ઢાળની ઉપર સાયકલ ચલાવતા હોય, ઉપર ચડાવતા હોય બરાબર, ઉપર ચડાવશો પરંતુ તમે જો પેડલ પરનો એફર્ટ લઈ જશો તો સાયકલ પાછી રિવર્સ થશે. તો એટલે એને કહેવાશે રિવર્સિબલ મશીન. અને એની એફિશિયન્સી છે તો તેની મોર ધેન 50%. રિવર્સિબલ મશીનની એફિશિયન્સી મોર ધેન 50% છે. જો આ બંને ખાસ ધ્યાન રાખજો હા. રિવર્સિબલ મશીનની એફિશિયન્સી મોર ધેન 50% છે. બીજું, નોન રિવર્સિબલ સેલ્ફ લોકિંગ મશીન. તો મશીન ઇઝ નોટ કેપેબલ ઓફ ડુઈંગ સમ વર્ક ઇન ધ રિવર્સ ડાયરેક્શન after the effort is removed, then the machine is known as non-reversible or self-locking machine. The condition for machine to be non-reversible or self-locking is that the efficiency should be less than 50%. નોન-રિવર્સિબલ અથવા સેલ્ફ લોકિંગની મશીનની એફિશિયન્સી લેસ ધેન 50% છે. હવે આપણે નેચરલી તમારું મગજ જો જવાબ આપે ને તો તમે કહેશો રિવર્સિબલની એફિશિયન્સી કેટલી હોય અને નોન રિવર્સિબલની કેટલી હોય, તો તમારું મગજ કન્ફ્યુઝિંગ આન્સર આપશે બરાબર. તો આને યાદ રાખજો, આગલા દિવસે રિવિઝન નોટ કરવાની હોય તેમાં લખી લેવાનું કે આ એક એવી વસ્તુ છે જે તમારે આગળના દિવસે રિવિઝન કરવું જ પડશે, તો તમે આનો આન્સર આપી શકશો, અથવા તમે છોડીને આવશો. તો રિવર્સિબલની છે ગ્રેટર દેન 50%, નોન રિવર્સિબલ સેલ્ફ લોકિંગની છે લેસ દેન 50%. લો ઓફ મશીન. તો રિલેશનશિપ બિટવીન લોડ લિફ્ટેડ W અને એફર્ટ એપ્લાઇડ P એ જે છે તેને એક ઇક્વેશનમાં લખેલું છે. તો એફર્ટ એપ્લાઇડ P ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ લોડ લિફ્ટેડ પ્લસ C. M જે છે તે કોન્સ્ટન્ટ છે, તેને કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કહેવાય, અને ઇક્વલ ટુ ધ સ્લોપ ઓફ ધ લાઇન AB. આ ABનો જે સ્લોપ આવશે તેના જેટલો હશે M, એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. C જે છે અનધર કોન્સ્ટન્ટ છે, તે રિપ્રેઝન્ટ કરે છે મશીનના ફ્રિક્શનને. તો મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ તો કોને કહેવાશે? ઓફ અ લિફ્ટિંગ મશીન ઇઝ ગિવન બાય મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ ઓફ લિફ્ટિંગ મશીન ઇઝ ગિવન બાય 1/m. શાના દ્વારા કહેવામાં આવશે? 1/m. M શું છે તો અહીં ફરી જોઈ લઈએ. M જે છે કોન્સ્ટન્ટ છે, તેને કહેવાશે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. એટલે M જે છે એ આપણે જનરલી મ્યુ કહીએ છીએ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. તો 1/ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ મિકેનિકલ એડવાન્ટેજ. મેક્સિમમ એફિશિયન્સી વાત કરીએ તો મેક્સિમમ એફિશિયન્સી N ઇઝ ઇક્વલ ટુ 1/ વેલોસિટી રેશિયો ઇન્ટુ M, અથવા વેલોસિટી રેશિયો ઇન્ટુ મ્યુ. તો તેને કહેવાશે મેક્સિમમ એફિશિયન્સી. બીજું એક વસ્તુ છે સિસ્ટમ ઓફ પુલીસ. ઘણીવાર આના પણ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, તો જોઈ લઈએ આપણે. 3 સિસ્ટમ ઓફ પુલીસ આર કોમનલી યુઝડ. ફર્સ્ટ સિસ્ટમની વાત કરીએ તો તેનો વેલોસિટી રેશિયો 2:n. n જે છે નંબર ઓફ પુલી છે. સેકન્ડ સિસ્ટમનો n, અને થર્ડ સિસ્ટમનો 2:n-1 બરાબર. ફર્સ્ટ સિસ્ટમ જે છે તેનો 2:n, સેકન્ડનો n, અને પછી 2:n-1, 2:n, n અને 2:n-1 બરાબર. આ ફ્રેમ ને એ બધું તો આપણે થિયરી ઓફ મશીન્સમાં આવશે. ઓકે, તો અત્યારે આપણે મશીન્સ અને તેની સિસ્ટમ ઓફ પુલીસ વિશે જોયું.
તો નેક્સ્ટ વિડીયોમાં એના MCQ જોઈ લઈએ આપણે. ઓકે.